ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી ભ્રષ્ટાચારને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક ચોંકાવનારો વિડીયો। આ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદમાં જે બ્રિજ બની રહ્યો છે તેમાં લોખંડને બદલે પ્લાસ્ટિકના સળિયાનો ઉપયોગ થઈ રહ્યો છે। આ જ કારણ છે કે બ્રિજ ધરાશાયી થઈ રહ્યા છે। પરંતુ વાયરલ થઈ રહેલા આ વિડીયોની શું છે હકીકત? શું એ દાવામાં સત્ય છે? વાસ્તવમાં જે બ્રિજ બની રહ્યા છે તેમાં અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને પ્લાસ્ટિકના સળિયા લગાવી રહ્યા છે? વાયરલ વિડીયો સાચો છે કે ખોટો? જાણી લો આ રિપોર્ટથી। અમદાવાદમાં બ્રિજ બનાવવા પ્લાસ્ટિકના સળિયાનો ઉપયોગ, સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોનો દાવો। પ્લાસ્ટિકના સળિયા હોવાથી બ્રિજ તૂટી રહ્યા છે। અમદાવાદથી લઈ રાજ્યના અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં બ્રિજના બાંધકામમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે। અમદાવાદ હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે। જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચારની બોલબાલા છે, જેના પરિણામે બ્રિજ ધરાશાયી થવાની ઘટના ઘટે છે। અધિકારીઓને કટકી કરી સંતોષ માને છે અને જનતાઓ મોટી દુર્ઘટનાનો ભોગ લેવાઈ જતો હોય છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી રાજ્યભરમાં બ્રિજની તપાસ ચાલી રહી છે ત્યારે અમદાવાદનો એક વિડીયો જેણે સૌ કોઈને ચોંકાવી દીધા। વાયરલ આ વિડીયોને લઈને દાવો કરવામાં આવ્યો છે કે બ્રિજ બનાવવા પ્લાસ્ટિકના સળિયાનો ઉપયોગ થઈ રહ્યો છે। જનતાના ટેક્સના પૈસાથી નબળી ગુણવત્તાવાળો બ્રિજ બનાવી કટકી કરવામાં આવે છે। ત્યારે નજર કરીએ આ વાયરલ વિડીયો પર। આ કર્ણાવતીની બિલકુલ સામે સ્કોલગાંઠિયાની બાજુમાં જે છે આ એક પ્લાસ્ટિકના સળિયા નાખ્યા છે। એવા પ્લાસ્ટિકના સળિયા નાખ્યા છે। હવે વિચાર કરો, આપણે ગામડાઓમાં લઈ રહ્યા છે ને ધાબુ ભરે તો લોખંડના સળિયા નાખતા હોય છે। આ પ્લાસ્ટિકના સળિયા નાખીને શું સાબિત કર્યું છે કે જનતાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચાર કરવા માટે છે। જનતાના ટેક્સ ભરતી નથી। જનતા ટેક્સ ભરે, મોટા મોટા પુલ તૂટી જાય, મોટા મોટા કૌભાંડ કરવામાં શક્ય બની રહ્યું છે। હવે આગળના દિવસોમાં આની મોટી તપાસ થવી જોઈએ। આની તપાસ કરીને આ જે પણ અધિકારીઓ હોય, જે બિલ્ડરો હોય, જે કોન્ટ્રાક્ટર હોય એની ઉપર એક્શન લેવા જોઈએ। સોશિયલ મીડિયામાં શૈલેષ ઠક્કરે આ વિડીયો બનાવ્યો છે, જેનો વિડીયો પ્રણવ શાહના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર પણ થયો છે। આ વિડીયોને 32,000થી વધારે લોકો જોઈ ચૂક્યા છે અને શક્ય છે કે તમારા વોટ્સએપમાં પણ આ વિડીયો આવ્યો હશે। વિડીયોમાં હાથમાં પ્લાસ્ટિકના સળિયાને તોડી બતાવવામાં આવે છે કે આવી હલકી ગુણવત્તાના સળિયાથી બ્રિજ બની રહ્યા છે, માટે સરકાર તપાસ કરે તો મોટો ભ્રષ્ટાચાર સામે આવી શકે છે। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે હાથ વડે તૂટી જતા લીલા રંગના પ્લાસ્ટિકના સળિયાનો ઉપયોગ રોડ પાસેના બ્રિજના એક બાંધકામમાં પણ થયો છે, માટે સ્વાભાવિક છે કે સવાલો ઉભા થાય। વીટીવી ન્યૂઝની ટીમે વાયરલ આ વિડીયોની તપાસ કરી। વિડીયો અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસેનો હતો, માટે અમારી ટીમે કર્ણાવતી ક્લબ પાસેના બ્રિજના બાંધકામ સાઇટ પર જઈ તપાસ કરી। અમારી ટીમે જે જોયું એ જોઈને તમે પણ ચોંકી જશો। વાયરલ વિડીયોમાં જે પ્લાસ્ટિકના સળિયા બતાવવામાં આવ્યા છે એવા જ સળિયા કર્ણાવતી ક્લબ પાસે બ્રિજના બાંધકામમાં જોવા મળ્યા હતા। સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો કે બ્રિજની અંદર જે કામ ચાલે છે તેમાં પ્લાસ્ટિકના સળિયાનો ઉપયોગ થઈ રહ્યો છે। વીટીવી ન્યૂઝ ફેક્ટ ચેક કરશે કે આખરે આ વિડીયોની સત્યતા કેટલી છે। કર્ણાવતી બ્રિજ કે જ્યાં આ કામ ચાલી રહ્યું છે તે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્લાસ્ટિકના સળિયાની વાત કરવામાં આવી હતી તે આ સળિયા છે, જેનું નામ પ્લાસ્ટિકના સળિયા નહીં પરંતુ ગ્લાસ ફાઈબર રેનફોલ સળિયા છે કે જે ફાઈબરના સળિયા છે અને આ જે બ્રિજ બનતા હોય છે તે બ્રિજમાં સ્લેબ અને જે ડ્રેન, આ ડ્રેનમાં આ ઉપયોગ કરવામાં આવ્યો છે। જે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે આ ડ્રેન છે કે જે બ્રિજના પાણી પડતું હોય છે તે પાણીની ડ્રેનેજની અંદર જે વ્યવસ્થા પણ કરવામાં આવતું હોય છે તેમાં આ સળિયા જે છે તે નાખવામાં આવતા હોય છે। એટલે કે આ પ્રકારના જે સળિયા છે તે સળિયા આ બ્રિજ પ્રોજેક્ટની અંદર સ્લેબ અને ડ્રેનની અંદર ઉપયોગમાં લેવામાં આવતા હોય છે। અમારી તપાસમાં અમુક બાબતો સ્પષ્ટ થઈ હતી, જે મુજબ આ ગ્લાસ ફાઈબર રેનફોલ સળિયા છે જે સામાન્ય પ્લાસ્ટિક કરતા વધુ મજબૂત હોય છે। હવે એ તો સ્પષ્ટ થઈ ગયું હતું કે બ્રિજમાં એવા જ સળિયા હતા જે વાયરલ વિડીયોમાં પણ જોવા મળે છે।
માટે અમારી ટીમે હવે એ જાણવાનો પ્રયાસ કર્યો કે આવા સળિયાનો ઉપયોગ કરવો યોગ્ય છે કે પછી કોઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અમારી ટીમે હવે સ્ટ્રક્ચર એન્જિનિયર નિસર્ગ ભાવસારનો સંપર્ક કર્યો, જેમણે વાયરલ થયેલો વિડીયો બતાવવામાં આવ્યો તો એમને વિડીયો જોઈને કહ્યું એમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. પહેલી વસ્તુ એ પ્લાસ્ટિક છે એ બરાબર છે, પણ એ અલગ ટાઈપનું પ્લાસ્ટિક છે. એના ગ્લાસ ફાઈબર રેનફોર્સ્ડ રીબાર કહેવાય છે, જે ઘણા ટાઈમથી વપરાય છે અને એ ખોટી વસ્તુ નથી. એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ કહો, એનું બીજી બધી જે સ્ટ્રેન્થ છે એ બધું વધારે જ છે ટેકનિકલી, અને એ ગવર્મેન્ટનો કોડ પણ છે જે અમે એની ડિઝાઇન કરી શકીએ એ વાપરીને, તો એ બી થાય છે. એટલે એ વસ્તુ ખોટી છે કે આ નથી વપરાતું. આમ એક વાત તો સ્પષ્ટ થઈ કે સરકારે જ આવા ગ્લાસ ફાઈબર રેનફોલ સળિયાની મંજૂરી આપી છે. તો હવે એ જાણવાનો પ્રયાસ કરાયો કે બ્રિજના બાંધકામમાં આવા સળિયાથી કોઈ અસર થઈ છે કે નહીં, તેમજ આવા સળિયાના કોઈ ગેરફાયદા છે કે કેમ. આમાં કેવું છે, ગ્લાસ ફાઈબર રેનફોર્સ્ડ જે રીબાર આવે છે એનો મેઇન ફાયદો એ છે કે વજનમાં હલકો છે અને એની સ્ટ્રેન્થ વધારે છે, એટલે એક ફાયદો થાય. બીજો ફાયદો એ છે કે આને કરોઝન ના થાય, આને કાટ ના લાગે, એટલે તમારે લોંગ ટાઈમમાં મેન્ટેનન્સ સ્ટ્રક્ચરનું બહુ ઓછું થઈ જાય. જે તિરાડો દેખાય, તમારે જે પાણી લીકેજના લીધે ક્રેક થાય, એ બધું આમાં ના થાય. તો એ આનો ફાયદો છે. પણ આનો એક ગેરફાયદો એવો બી છે કે તમે આને ઓન સાઇટ વાળી ના શકો. તમારે જો એવો વાળેલો સળિયો જોઈતો હોય તો તમારે મેન્યુફેક્ચર જોડે એવો ઓર્ડર આપવો પડે, તો એવો બનીને જ આવે. એ એનો એક ગેરફાયદો છે. એમાં તમે બ્રિજના સ્લેબમાં વાપરી શકો, તમે બોક્સ કલ્વર્ટમાં વાપરી શકો, તમે ડ્રેનમાં વાપરી શકો, એવા બધા એપ્રોચ સ્લેબમાં વાપરી શકો. તો એવી ઘણી બધી જગ્યાએ તમે આ વાપરી શકો છો, એવું સરકારના ગાઈડલાઈનમાં જ લખેલું છે. આમ વાયરલ વિડીયોની તપાસમાં સ્પષ્ટ થયું છે કે વાયરલ વિડીયોમાં સામાન્ય પ્લાસ્ટિકના સળિયા નથી, ગ્લાસ ફાઈબર રેનફોલ સળિયાના ઉપયોગની મંજૂરી મળી છે. કર્ણાવતી પાસે બ્રિજના ડ્રેનેજમાં આ સળિયાનો ઉપયોગ થયો છે. કર્ણાવતી પાસે જે બાંધકામ છે એ બ્રિજની ડ્રેનેજ લાઇનનું બાંધકામ છે. બ્રિજ પર જે વરસાદી પાણી ભેગું થશે એને બહાર કાઢવા માટે નીચે આવી ડ્રેનેજ લાઇન બની છે. આ સળિયામાં કાટ લાગતો નથી, માટે બાંધકામમાં ખૂબ જ ઉપયોગી બને છે. માટે વાયરલ વિડીયોમાં જે રીતે લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એ ખોટું છે. શૈલેષ ઠક્કર કોંગ્રેસના કાર્યકર છે, માટે વાયરલ થવા માટે કદાચ આ વિડીયો બનાવ્યો હોઈ શકે, પરંતુ વિડીયોમાં જે દાવો કરવામાં આવ્યો છે એ દાવો ખોટો છે. બ્રિજનું નબળું બાંધકામ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવે એ વાત ખોટી સાબિત થઈ છે. એટલે કે પ્લાસ્ટિકના સળિયાની જે વાત કરવામાં આવતી હતી તે પ્લાસ્ટિકના સળિયા તો છે, પરંતુ ગ્લાસ ફાઈબર છે જે બ્રિજ પ્રોજેક્ટની અંદર માન્ય ગણવામાં આવે છે તેને વાપરવાના. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.